નમસ્કાર મિત્રો, વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજનો ખાસ વિડીયો કેના માટે છે તો કે કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને સેમેસ્ટર 6 ડિપ્લોમા માટે એક સબ્જેક્ટ છે જેને ફ્રી ઓફ કોસ્ટ આઈએમપી આપણે તૈયાર કરવાના છે। અને સબ્જેક્ટ કયો છે? ફંડામેન્ટલ ઓફ આઈઓટી। સબ્જેક્ટ કોડ છે 4360 703। હવે આ સબ્જેક્ટમાં પાસ થવા માટે આપણે ટોપ 30 આઈએમપી પ્રશ્ન બનાવ્યા છે, એ પણ ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા સાથે। પ્લસ તમારે બીજા બે પોઈન્ટ તમે ડિસ્કશન કરવાનો છો। બધા વાંચી જાય, બધા પ્રશ્ન કરી નાખે, બધું આવડતું તો એમ કે સર હું કેમ ફેલ થયો, બધું આવડતું તો સાચું લખ્યું તોય। તો બે પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાના છે કે બીજું આકૃતિ કમ્પલસરી પ્રમાણે દોરો, અને પેલું કે જીટીયુ પેપર છે ને પેપર સ્ટાઇલ પ્રમાણે લખો। ઘણા બધા મિત્રો બધું વાંચી છે, પેપર સ્ટાઇલ પ્રમાણે નથી લખતા, પ્લસ આકૃતિ દોરતા જ નથી, એના કારણે ફેલ થઈ છે અને માર્ક્સ નથી આપતા। તો આ ખાસ પોઈન્ટ છે ને બધા મિત્રોને ધ્યાનમાં રાખવાનો છે। આના પર વિડીયો બનાવેલ છે આપણે ચેનલ ઉપર, તો એ પ્રમાણે જોઈ જાઓ। એકવાર જોવાનો છે જીટીયુમાં જ્યાં સુધી સ્ટડી કરો ત્યાં સુધી આ મેથડ કયો, સિસ્ટમ કયો કે ટૂલ કયો, ટેકનિક જે કયો વાપરવાની છે, તો માર્ક્સમાં વધારો આવશે અને સારામાં સારો સ્કોર પણ કરી શકશો। ઓકે, અને સેમ 6 બધા મિત્રોને પાસ થવાનું છે। મિશન ગુજરાત સેમ 6 કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટે કોઈ પણ ને છેલ્લા સેમમાં બેકલોગ કેટી વગર પાસ થવાનું છે। 1 થી 5 સેમ તમે જે કર્યું હોય કાંઈ વાંધો નહીં, કદાચ 1 થી 5 સેમમાં બેકલોગ કેટી હોય તો ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે, એ પણ આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો છે જ, બરાબર છે? તો તમે અહીંયા આરામથી જઈને તૈયારી પણ કરી શકશો। તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 થી ચાલુ કરીએ મિત્રો, બરાબર? કે કયો આઈએમપી છે પેલો, તે 30 સુધી આપણે સફર છે સાથે મળીને કરી અને આરામથી પાસ થઈ જાય। તો વિડીયો બધા મિત્રોને પેલો પૂરેપૂરો વિડીયો જોવાનો છે અને દોસ્તોને શેર પણ કરજો। અને બીજી ખાસ વાત કે પ્લેલિસ્ટમાં જોઈન થવાનું મીન્સ કે એ તો મળી જશે યુટ્યુબમાંથી, વોટ્સઅપમાં જોઈન થવાનું બાકી હોય તો ચોક્કસપણે થઈ જજો, નીચે તમને લિંક આપેલી છે। ચાલો આપણે સ્ક્રીન ઉપર જઈએ અને ક્વેશ્ચન નંબર 1 થી આપણે ચાલો કરીએ। ફંડામેન્ટલ ઓફ જે આઈઓટી સબ્જેક્ટ છે એના ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રશ્ન છે એ જોવા મળશે, બરાબર? તમે જે અનુકૂળ હોય બરાબર એમાં તમે પ્રિપેરેશન છે એ કરી શકશો। તો પેલો પ્રશ્ન છે એની વાત કરીએ કે આઈઓટીના ડિઝાઇન પડકારો છે એની યાદી બનાવવાની છે અને તમારે એને સમજાવવાનું છે। ઇંગ્લિશમાં શું કહી શકાય? તો કે લિસ્ટ એન્ડ એક્સપ્લેન ડિઝાઇન ચેલેન્જીસ ઓફ આઈઓટી, બરાબર છે? જો કદાચ જીટીયુ પેપર તમે દેવા જાઓ, બરાબર, ત્યારે ઘણીવાર એવું થશે કે ગુજરાતીમાં જે અમુક વર્ડ હશે તમને નહીં સમજાય, તો તમારે ઇંગ્લિશમાં થોડી પ્રેક્ટિસ પાડવાની કે વાંધો ન આવે કે આરામથી એટલી શબ્દ છે એ સમજાઈ જાય। અને ઘણીવાર ગુજરાતીના રકમમાં ભૂલ હોય છે, તો તમારે ઇંગ્લિશ રકમ છે એ માન્ય ગણવાની રહેશે। તો અહીંયા આપણે સેમ સિસ્ટમ છે લાગુ પડશે। પછી વાત કરી છે આઈઓટીના મુખ્ય ઘટકો લખો અને એમાં વિસ્તૃતમાં તમારે સમજાવવાના છે। આ સેકન્ડ પ્રશ્ન તમારો, બરાબર છે? પછી નેક્સ્ટ જો વાત કરીએ આપણે, તો શું કીધું? આઈઓટીની વિવિધ એપ્લિકેશનો લખવાની છે, એટલે ફાયદા હોય ને અને કેરેક્ટરિસ્ટિક પણ કીધી છે, મતલબ કે લાક્ષણિકતાઓ છે એ પણ તમારી સાથે જણાવવાની છે અને સમજાવવાની રહેશે। કેમ કે આખો સબ્જેક્ટ એના ઉપર છે તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે। પછી નેક્સ્ટ વાત કરીએ તો ડિફાઇન સેન્સર અને ક્લાસિફાય ધ સેન્સર, મતલબ શું થયું કે સેન્સરની વ્યાખ્યા આપો અને સેન્સર કેટલા પ્રકારના છે ને એ તમારે આખું વર્ગીકરણ છે એ કરવાનું છે। પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ તો એની આપણે શું કે સ્ટેટ એન્ડ એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ અલ્ટ્રાસોનિક ડિસ્ટન્સ સેન્સર વિથ નેક્સ્ટ ડાયાગ્રામ। અલ્ટ્રાસોનિક ડિસ્ટન્સ હોય ને સેન્સરના કાર્ય સિદ્ધાંતને સ્વચ્છ આકૃતિ સાથે તમારે સમજાવવાનું છે। જ્યાં જ્યાં આકૃતિ પૂછાય ત્યાં કમ્પલસરી અને આરામથી તમારે દોરવાનું। જો વધારે માર્ક્સ તમારે જીટીયુ એક્ઝામમાં લેવો હોય તો આકૃતિ કમ્પલસરી દોરવાનું છે, એ પ્રેક્ટિસ છે એ પહેલા તમારે પાડવાની રહેશે। પછી વાત કરીએ તો સર્વો મોટર્સના કાર્ય સિદ્ધાંતને સ્વચ્છ આકૃતિ અથવા તો તમે ડાયાગ્રામ કહેતા હો, સ્કેચ કે ફિગર જે કહેતા હો એની સાથે તમારે સમજાવવાનું રહેશે। પછી વાત કરીએ તો પુશ બટન છે, બરાબર, એના વિશે આખો પ્રશ્ન પૂછેલો છે ને ઘણીવાર જીટીયુ એક્ઝામમાં ફેરવીને પૂછતા હોય, તો તમે તમારી રીતે પ્રિપેરેશન કરી જવાનું। આપણે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય, બરાબર છે, આપણે ક્યાંય પ્રોબ્લેમ ન આવવો જોઈએ। કે પુશ બટન છે એના આધારે 3 એલઈડી લાલ, લીલો અને વાદળી ચાલુ બંધ કરવા માટેનો આયુનો જે યુનો કોડ છે એ તમારે લખવાનો છે। પછી વાત કરીએ કે ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ શું છે અને બીએલઈ ટેકનોલોજીને તેની મુખ્ય લાક્ષણિકતા સાથે તમારે સમજાવવાનું રહેશે। 9મો પ્રશ્ન છે સેન્સર નેટવર્ક ટોપોલોજી શું છે અને સેન્સર નેટવર્ક ટોપોલોજીના પ્રકારોની યાદી બનાવો અને પોઈન્ટ ટુ પોઈન્ટ ટોપોલોજીને વિગતવાર તમારે સમજાવવાનું છે। પછી વાત કરીએ પ્રશ્ન નંબર 10 નો આવશે આઈઓટીના મેસેજિંગ પ્રોટોકોલ શું છે અને એમઓટીટી અને સીઓએપી વચ્ચેનો તમારે તફાવત છે કે ડિફરન્ટ બિટવીન સમજો, કમ્પેર સમજો કે તમારે આખો કમ્પ્લીટ કરવાનો રહેશે। પછી વાત કરીએ કે ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ શું છે અને એલઆઈએફઆઈ ટેકનોલોજીને તેના ફાયદા અને ગેરફાયદા સાથે તમારે સમજાવવાનું છે। ઓકે, પછી જો વાત કરીએ મિત્રો આપણે તો શું કે ડીએસટી સેન્સરનો ઉપયોગ કરીને તાપમાન અને ભેજ માપવા માટેના જે શું કહેવાય કે યુએનઓ જે કોડ છે ને એ તમારે આખો એક લખવાનો છે, બરાબર?
પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 13 ની, તો અલ્ટ્રાસોનિક સેન્સરનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટિવનું જે અંતર માપવા માટેનો જે કોડ હોય ને એ તમારે લખવાનો છે. સિરિયલ મોનિટરિંગ પ્રદર્શિત કરવાનું છે, એટલે કે દર્શાવવાનું રહેશે. બરાબર છે. પછી નેક્સ્ટ વાત કરીએ આપણે, તો પ્રશ્ન છે એ પણ એક સ્કેચ સાથે ડાયાગ્રામ સાથે તમારે દોરવાનો છે કે રિયલ ટાઈમ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ દોરો અને જરૂરી ઘટકોની યાદી બનાવો અને તેનું તમારે વર્ણન કરવાનું છે. પછી વાત કરીએ પ્રશ્ન નંબર 15 ની, તો એમાં શું એક્સપ્લેન વર્કિંગ ઓફ સર્વો મોટર. સર્વો મોટરનું કામ છે એ તમારે, એટલે કે વર્કિંગ છે એ તમારે સમજાવવાનું છે. બરાબર છે. આવા પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, તો એટલે તમને આવડતા જ હોવો જોઈએ. ઓકે, તો 30 પ્રશ્ન કરવા એટલે એટલી નોર્મલ વસ્તુ કહેવાય. જે વારંવાર રિપીટ થતા હોય, જે આઈએમપી હોય, એ આપણે અહીંયા મોસ્ટ ઓફ લીધેલા છે. પછી નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 16 ની છે, તો ડીએચટી સેન્સરને વિગતવાર સમજાવો અને તેનું એક પ્રકારનો બોર્ડ સાથેનો ઇન્ટરફેસિંગ છે એ તમારે આખે આખું કરવાનું છે. પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, તો અહીંયા એક પ્રોગ્રામ છે એ તમારે સ્કેચ સાથે બંધારણ સમજાવવાનું છે અને કોડ ને વગર આવતું હોય તો એ પ્રમાણે આખે આખું તમને ફિક્સ લખતા આવડતું હોવું જોઈએ. પેપર સ્ટાઇલ પ્રમાણે પહેલા તો પેપર લખવાનું અને જ્યાં આકૃતિ ડાયાગ્રામ ફિગર આવતું હોય ત્યાં તમારે વ્યવસ્થિત દોરી નાખવાનું. અહીંયા પર ડેટાના પ્રકાર છે એ તમારે સમજાવવાના છે પ્રોગ્રામિંગમાં, તો એ પણ ખાસ એક જોઈ લેજો. પછી પ્રશ્ન નંબર 19 ની વાત કરીએ, અહીંયા એક ડાયાગ્રામ પૂછ્યો છે. મોસ્ટ ઓફ સબ્જેક્ટ આ છે, એમાં ડાયાગ્રામ તો આવશે. અલ્ટ્રાસોનિક ડિસ્ટન્સ સેન્ટર સાથે ઇન્ટરફેસ કરીને સિરિયલ મોનિટરિંગ પર અંતર દર્શાવવા માટે સર્કિટ ડાયાગ્રામ છે અને નિષ્કર્ષ સાથે એક પ્રોગ્રામ છે એ તમારે લખવાનો છે. પછી નેક્સ્ટ વાત કરીએ, તો એક્સપ્લેન પ્રોટોકોલ કયો BLE ને વિગતવાર સમજાવવાનું રહેશે મિત્રો. પછી નેક્સ્ટ વાત કરીએ, તો COAP માં સંદેશના પ્રકાર છે એ તમારે અલગ અલગ છે એ તમારે સમજાવવાના છે. પછી વાત કરીએ, તો XMPP પ્રોટોકોલને ટૂંકમાં સમજાવવાનું રહેશે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તમારો આ હશે. પછી વાત કરીએ, વ્યાખ્યા આપવાની છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને IoT ની કોઈ પણ 4 ઉપયોગિતાની યાદી બનાવવાની રહેશે. એટલે વ્યાખ્યા તમારે આપીને પછી તમારે એના એપ્લિકેશન જે હોય એ તમારે સમજાવવાના રહેશે. પછી વાત કરીએ, તો સેનોટ છે એના ઉપર એક વર્કિંગ છે એ તમારે સમજાવવાનું છે કે સેલેનોઇડ છે એ શું છે, કઈ રીતે કામ કરે છે, બરાબર, એના ઉપર. પછી આગળ વાત કરીએ, તો આર્ડિનો બોર્ડના અગત્યના જે કમ્પોનન્ટ છે એ એક તમારે આખે આખા કી કમ્પોનન્ટ છે એ તમારે સમજાવવાના રહેશે. પછી એક પ્રોગ્રામ આપ્યો છે પાછો. આ પ્રશ્ન ઘણીવાર બદલાવીને પૂછાય છે. આવડતું હોય છતાંય પણ આપણે ભૂલી જઈએ, તો એ પ્રકારનો લાલ, લીલો અને વાદળી છે એને કોઈ પણ એક પછી એક છે ચાલુ બંધ કરવા માટેનો આર્ડિનો જે સર્કિટ ડિઝાઇન છે અને પ્રોગ્રામ તમારે લખવાનો રહેશે. પછી વાઈફાઈ અને LIFI વચ્ચેનો તફાવત આપવાનો છે. વાઈફાઈ વિશે ઘણા બધા મિત્રો જાણતા હશે. બસ વાત કરીએ તો LIFI વિશે ખબર નહીં હોય તો એ પ્રમાણે એક જોઈ અને તફાવત છે ડિફરન્ટ બિટવીન એ કરવાનો રહેશે. પછી ઓન વિડીયો બોર્ડનો બિલ્ટ ઇન LED ને બિલ્ડ કરવા માટેનો એક પ્રોગ્રામ છે એ પણ તમારે લખવાનો છે. તો 28 નો પ્રશ્ન એક આ ખાસ તમારે કરવાનો રહેશે. પછી વાત કરીએ, અલગ અલગ મેસેજિંગ પ્રોટોકોલની યાદી આપો અને XMPP પ્રોટોકોલનું વર્કિંગ છે એ તમારે સમજાવવાનું છે. પછી લાસ્ટ પ્રશ્નની વાત કરીએ, તો સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમને બ્લોક ડાયાગ્રામ સાથે તમારે સમજાવવાનો છે. બરાબર, કે થિયરી તો ઠીક તમે લખશો જ, પણ એની સાથે આવતો એનો બ્લોક ડાયાગ્રામ છે એ પણ અલગથી એક તૈયાર કરી નાખવાનું રહેશે. તો આ સબ્જેક્ટમાં ખાસ કરીને 30 પ્રશ્ન છે એ તમારે સૌથી પહેલા તૈયાર કરવાના છે અને પેપર સ્ટાઇલ પ્રમાણે આખે આખું પેપર લખવાનું છે જો તમારે પાસ થવું હોય તો. બધું કદાચ સાચું હશે પણ પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર નહીં હોય તો ચોકડી જ પડશે અને રીચેક કરાવશો કે રીએસેસમેન્ટ કરશો, ગમે એટલી મહેનત કરશો, બેકલોગ આવશે આવશે ને આવશે. પેલા સેમમાં 3-4 આવ્યા હશે તો બીજા સેમમાં પાછા આવશે. બરાબર, એમ કરતા કરતા ડિટેન થશો અને આખે આખું ડિપ્લોમા છે એ બગડશે. તો ફંડામેન્ટલ જેવા સબ્જેક્ટમાં થોડુંક ટેકનિકલ છે તો તમારે વાંચવું પડશે અને સારા માર્ક્સ છે એ લઈ આવવા પડશે. ઓકે, તો આપણે આશા રાખીએ છીએ જીટીઓ એક્ઝામમાં પાસ થઈ જશો. અને ગેમ ખાસ રમવાની નથી, બરાબર. અને બીજી એક વસ્તુ, ફ્રી ફાયર, સ્નેપ જેવા અમુક સોશિયલ મીડિયાના એપ છે એનાથી દૂર રહેવાનું રહેશે. ઓકે, બાકી તમને કાંઈ પણ ડાઉટ કરી હોય તો ચોક્કસપણે જણાવજો. અને એક્ઝામ નજીક છે તો બધા મિત્રો તૈયારી કરી નાખજો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલને અને તમારા દોસ્તોને પણ વિડીયો મોકલવાનો રહેશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.